હું હનીફ ખાન છે મારું નામ અને હું સુરેન્દ્રનગરથી આવું છું. મારી પાસે ખેતીની 30-35-40 એકર જેવી જમીન છે અને એના અમુક ઘણા રેવન્યુ પ્રશ્નો હતા. તો એ પ્રશ્નોના સોલ્યુશન માટે હું લગભગ 1.5થી 2 મહિના પહેલાં યુટ્યુબમાં જોવાનું ચાલુ કર્યું કે ક્યાંયથી સાચી માહિતી મળે. તો એમ કરતાં મને રમણીકભાઈના વિડીયો જોવાના ચાલુ કર્યા. તો રમણીકભાઈના અમુક વિડીયો જોયા પછી મને એવું લાગ્યું કે ખરેખર આ જેન્યુન માહિતી આપે છે વિના સ્વાર્થે. તો આ માહિતી વધારે લેવા માટે એમના વિડીયો જોતાં પછી મને ખબર પડી કે કેમ્પ પણ કરે છે. તો રાજકોટ જઈને કેમ્પમાં પણ આની માહિતી લઈ શકાય અને શીખી શકાય. તો પછી હું ગયા મહિને જે કેમ્પ હતો 11મો કેમ્પ, એમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો. આજે હું બીજી વખત આવ્યો છું. આજે હું બીજી વખત આવ્યો ને તો મને પોતાને એવું થાય છે કે મેં 90% માહિતી રેવન્યુની મને ખબર પડતી થઈ ગઈ છે. ભલે હું કામ કરી ન શકું, એ બધી મારી કેપેબિલિટી કેટલી છે, મારી આવડત શક્તિ કેટલી છે એના ઉપર ડિપેન્ડ રહેશે. પણ રેવન્યુના કાગળનું શું ધ્યાન રાખવું જોઈએ. તો મારા ઘણા બધા મારા 1-2 ખેતર એવા છે કે એમાં ખેતરના નામ નીકળી ગયેલા છે. ઘણું બધું એવું છે કે ક્ષેત્રફળના ફેરફારો છે, ઘણી બધી વિસંગતાઓ છે. તો અત્યારે હું શીખી રહ્યો છું. તો મારી પણ એવી કોશિશ છે અને ઓલરેડી જે મારા મિત્રો છે, મારા ભાઈઓ છે, એમને બધાના ડોક્યુમેન્ટ મેં જાતે ચેક કરવાના ચાલુ કરી દીધા છે, એક મદદરૂપ થવાના હિસાબે. તો મારે અહીંયા આવવાનું કારણ એવું છે કે હું મારા પોતાનું રેવન્યુ ક્લિયર કરું અને જે ખેડૂતો ખરેખર જે અબૂજ છે, જેને ખબર નથી પડતી પોતાના રેવન્યુ રેકર્ડની, એમને પણ હું મદદ કરું. એ હેતુથી હું અહીંયા આવું છું અને શીખું છું અને હજુ આગળ જતાં પણ કન્ટિન્યુ આવીશ. આવું છું. મારું નામ રામ પીપળોતર છે. મેં સાહેબના વિડીયો હું જોતો હોઉં છું અને એમાં મને એવું લાગ્યું કે બહુ વાસ્તવિક અને એકદમ રિયલ માહિતી મળે છે, જે સામાન્ય ખેડૂતને પણ સમજાય એવી મૌલિક શ્રેણીમાં એમની રજૂઆત હોય છે. અને એ જે ફોર્મેટને જે કંઈ બતાવે છે ફોર્મના સ્વરૂપમાં, કે જે થોડુંક પણ ભણેલા માણસ હોય તો જાતે કરી શકે, અથવા તો પોતે એટલીસ્ટ કોઈ એડવોકેટની પાસે કરાવતા હોય પણ પોતે જાણકાર બની શકે, એટલી માહિતી તો સાહેબના વિડીયો જોવાથી એ થાય છે. અને એ વિડીયો ઉપરથી જ મને ખ્યાલ આવ્યો કે સાહેબ આવી રીતે કેમ્પ રાખે છે મહિનામાં એક વખત. એટલે મેં આ કેમ્પમાં આ વખતે ભાગ લીધો છે. મારું નામ રસેશ પટેલ છે. હું વડોદરાથી આવું છું. હું યુટ્યુબ પર સાહેબના વિડીયો સાંભળતો હતો. પછી અમુક જે તાલીમના વિડીયો જોયા ત્યારે ધ્યાનમાં આવ્યું કે આ રીતે બધું ધ્યાનમાં નહીં આવે, પર્સનલી જઈને ટ્રેનિંગ લેવી પડશે. જ્યારે ટ્રેનિંગ લીધી ત્યારે એવું લાગ્યું કે આ બહુ જ મોટો વિષય છે અને આવું કોઈ વકીલ જનરલી શીખવાડે ને, પોતાનું ટ્રેડ સિક્રેટ સાહેબ દિલ ખોલીને શીખવાડી રહ્યા છે. અને આ જે ગંગા વહેશે એનો લાભ બધાએ લેવો જ જોઈએ. કારણ કે ડબલ ગ્રેજ્યુએટ થયા પછી પણ મને આમાં કંઈ ખબર નથી પડતી. આજે આવ્યા પછી ઘણું બધું ખબર પડી મને, અને દરેક વ્યક્તિ આ લાભ લેવો જ જોઈએ. ખૂબ સરસ. મારું નામ વકાતર જયેશ છે. હું ગોંડલ તાલુકામાંથી આવું છું. હું હાલ જુનિયરશિપ એડવોકેટમાંથી આવું છું. જે એડવોકેટ ભાઈઓને નીતિમત્તાથી રેવન્યુ પ્રેક્ટિસ કરવી હોય તે રમણીક સાહેબ પાસેથી આવી શકે છે અને શીખી શકે છે. નિસ્વાર્થ ભાવે રમણીક સાહેબ એક કેમ્પના આગલા દિવસે જે ખેડૂતોના પ્રશ્ન હોય છે કે જેઓ મોંઘી ફી દઈને સોલ્યુશન થઈ શકે તેમ નથી, તે સાવ તદ્દન મામૂલી ફીમાં જોકે પતાવી દે છે અને સારી રીતના માહિતી આપે છે કે કોઈ પ્રશ્ન ખેડૂતનો છે તે કેટલો ખર્ચાળ છે, તેમાં કેટલોક ન્યાય મળે છે, તેવી રીતના ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવે છે. મારું નામ વસાવા દિનેશ છે. હું અમદાવાદના ધોળકા તાલુકાથી આવું છું. LLBનો સ્ટુડન્ટ પણ છું. અમારે રસ્તા બાબતે સમસ્યા ઘણા સમયથી રહેતી હતી. એક દિવસ મેં યુટ્યુબ ઉપર સર્ચ કર્યું તો સાહેબસિંહનું નામ પહેલો જ વિડીયો એમનો આવ્યો રસ્તાનો. પછી સાહેબસિંહના અનેક વિડીયો મેં જોયા તો 30-40% કામ તો હું ઘરે જ કરતાં શીખી ગયો. ત્યારબાદ મને ખબર પડી કે સાહેબ તાલીમ કેમ્પનું આયોજન પણ કરે છે. અને જેવી મને ખબર પડી તાત્કાલિક જ મેં મારું નામ નોંધાયું અને હું તાલીમ કેમ્પનો પહેલો તાલીમ છે મારો, અને અનુભવ સારો રહ્યો છે. એટલે મેં નક્કી કર્યું છે કે હવે સાહેબસિંહના જેટલા બી તાલીમ કેમ્પ આવશે તો દરેક તાલીમ કેમ્પમાં હું આવીશ અને જરૂરી માહિતી મેળવીશ, અને ખેડૂત ખાતેદારો જે બી હશે મારી આસપાસના, હું તમામને મદદ કરીશ. હું પ્રતિક અકબરી, ગોંડલ તાલુકો, ગામ આંબરડી. હું અવારનવાર સાહેબના વિડીયો ફેસબુકમાં, યુટ્યુબમાં જોતો હતો. પછી હું અત્યારે ગ્રામ પંચાયતમાં એક વીસી તરીકે કામ કરું છું, બરાબર છે. મારી પાસે ઘણા ખેડૂતના પ્રશ્નો આવતા હોય છે, કોઈ રસ્તા બાબતના કે કોઈ અન્ય પ્રશ્નો. તો પછી આજે મારો આ પહેલો એવો તાલીમ કેમ્પ છે કે મેં સાહેબની મુલાકાત લીધી, એનો સમજો. પણ એ જોતાં મને બહુ ખૂબ આનંદ થયો કે જે એને મને સમજાવ્યું, બહુ વ્યવસ્થિત સમજાવ્યું છે. અને ખરેખર ખેડૂતોએ આ રીતના માર્ગદર્શન લઈને અને પોતે પોતાનો વકીલ બનીને પોતાનું કામ સારી રીતે થાય એવી ઈચ્છાએ સાહેબનો મુલાકાત લેવી જોઈએ. હું મારિયા કાંતિભાઈ દેવાભાઈ તિલકવાડા તાલુકામાંથી આવું છું. સાહેબના વિડીયો મેં લગભગ મહિનાથી જોયા અને મને એવું લાગ્યું કે ખરેખર સાહેબના વિડીયો
જોવા જોઈએ અને જ્ઞાન મેળવવું જોઈએ. કારણ કે મને ખેતી વિશે સહેજ પણ ખ્યાલ નહોતો. 7 કોને કહેવાય, હકપત્ર કોને કહેવાય એની કશી ખબર નથી. પણ આ વિડીયો જોવા પછી મને એવું લાગ્યું કે ના, આમાં જ્ઞાન મેળવવું જોઈએ. એટલે એક પછી એક વિડીયો જોતો થયો અને મને થોડું જ્ઞાન આવતું થયું. ત્યાર પછી મને વિચાર્યું કે આવું જો જ્ઞાન આપતા હોય તો મારે રૂબરૂ મુલાકાત લેવી જોઈએ અને સાહેબને સાંભળવા જોઈએ. અને એટલા માટે હું આ ફર્સ્ટ વાર આ સાહેબને મળવા માટે આવ્યો છું અને જાણવા માટે આવ્યો છું. અને અહીંયા આવ્યા પછી ઘણું બધું જાણ્યું છે અને જે જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાન મેળવીને હું ખેડૂત ભાઈઓને પણ કહીશ, મદદરૂપ થઈશ. ખૂબ સરસ. મારો વાંકાનેર તાલુકાનું ગામ તીથવા, મોરબી જિલ્લો. રમણીક સાહેબના વિડીયો જોતા મને નહોતા આવડતા. મારો છોકરો ને મારા કાકાના છોકરાએ કીધું કે સાહેબના વિડીયો બહુ સારા આવે છે. ટિપ્પણની માહિતી, હાથ બારમાં કાંઈ નામમાં ટિપ્પણમાં જે ફેરફાર હોય કે કૂવાના પાણીના હકો હોય કે ગમે તે નામ પાણીપત્રકમાં હોય, જોયા પછી બહુ ખ્યાલ પડે છે. અને ખેડૂતો ગામડાના છે હજી વિડીયો ઓછા જોવે છે, એમાં બધા શેર કરવા રમણીક સાહેબના યુટ્યુબ શેર કરવા વિનંતી. હું અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના જૂના સરતાનપુરા ગામથી આવું છું. 2021થી સાહેબશ્રીના વિડીયો જોતો હતો. જોતા બીજા વિડીયો જોતો હતો યુટ્યુબમાં, પણ સાહેબશ્રીનો વિડીયો વચ્ચે આવ્યો એટલે એમના એ ફોટાથી જ મેં જોયું. મેં કીધું ઉંમરલાયક એવા સાહેબશ્રી, એટલે પછી મેં કહ્યું કે સારું આમાં નોલેજ હશે. તે પછી મને તો ટિપ્પણની ખબર નથી, સીમ ખરડો, આકારબંધ આ જેવી કોઈ ખબર જ નથી. અને સાહેબના બીજા તાલીમ કેમ્પમાં આવ્યા છું, બીજા ખેડૂતોને પણ આવવું જોઈએ.